પ્રહલાદને બહુ માગવા કહ્યું તો પ્રહલાદે કહ્યું, ભગવાન આપવું હોય તો એટલું આપો, મારા પિતાજીને તમારું ધામ આપી દો. આ સંસારનો સાચો વૈષ્ણવ એ છે કે આપણું અહિત કર્યા પછી પણ આપણે કહીએ કે એનું સારું થાય, તો સમજવું આવા સ્વભાવનો માણસ આ સંસારનો સાચો ભગવાનનો ભક્ત, સાચો વૈષ્ણવ છે. બીજું, પ્રભુ મને કશું આપવા માંગતા હો તો એટલું કરો, મારા જીવનમાં કોઈ અપેક્ષા ન રહે, કોઈ આશા ન રહે, મને એટલી કૃપા કરો. પરમાત્મા પાસે માગવું જોઈએ કે મને કશી અપેક્ષા ન રહે, અને અપેક્ષા હોય તો કેવલ તમારા દર્શનની અપેક્ષા હોય, બીજું મને કશું જોઈતું નથી ભગવાન. આ પ્રહલાદ ચરિત્રની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવી. ત્યાર પછી 4 આશ્રમોની કથા બતાવી કે જેમાં 4 આશ્રમો, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ, 4 આશ્રમો બતાવ્યા. માણસની આવરદા 100 વર્ષની નિમિત્ત થઈ છે, પણ આ તો હવે ધીમે ધીમે આપણા ભોજન બધા બદલાતા ગયા એટલે તેમ તેમ આપણું આવરદા પણ ઘટતી ગઈ. 1 વર્ષથી 25 વર્ષ માણસે બ્રહ્મચર્ય આશ્રમ સરસ્વતી નદીના કિનારે રહેવું, એટલે કે 1 વર્ષથી 25 વર્ષ જેટલું ભણવું હોય એટલું ભણી લેવાનું. 26 વર્ષથી 50 વર્ષ નર્મદા નદીના કિનારે ગ્રહસ્થાશ્રમમાં તમારે ભોગને ભોગવી લેવાના. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે યમુનાના કિનારે ભક્તિ, વાનપ્રસ્થાશ્રમ, અને પછી એમ લાગે કે હવે તો મૃત્યુ ક્યારે આવી જાય નક્કી નથી, એટલે એવા સમયે ગંગાના કિનારે સંન્યાસ લઈને બેસી જવું જોઈએ પ્રભુનું ભજન કરવા માટે. તો 4 આશ્રમોની કથા બતાવી અને 7મ સ્કંદને વિશ્રામ કર્યો. 8મ સ્કંદ ભગવાનનો હરિ અવતાર થયો. એક હાથી, એની પત્ની અને એના બાળકો સાથે, હાથી, હાથની અને એના બાળકો ખોલકા, એ ખોલકાની સાથે પાણી પીવા ગયા. કેટલા લોકોએ હાથીના બચ્ચા ખોલકાને જોયા છે? હાથ ઊંચો કરો. જેણે પણ હાથીના બચ્ચા ખોલકાને જોયા, હાથ ઊંચો કરો. જેને જેને હાથીના બચ્ચા ખોલકાને જોયા, હાથ ઊંચો કરો. જીતુભાઈ આગળ હાથ ઊંચો કર્યો હતો ને? ભૂલાઈ ગયું હતું? આમાં ઘણાએ હાથીના બચ્ચા ખોલકાને જોયા છે. એ લાવ, ગધેડાનું બચ્ચું ખોલકું હોય, હાથીનું મદનિયું હોય. આ તો સારું થયું મેં વળીને પૂછ્યું રેનીશભાઈ, નહીં તો આ લોકો તો માની જ લેવાના હતા કે ખોલકું જ હોય. તો તમે કઈ સાચું જ હોય. મદનિયાઓને લઈ લઈને ગયા હતા અને પાણી પીવા ગયા. આ જીવ હાથી છે, ગજેન્દ્ર છે, આ સંસાર સરોવર છે, આ સંસારની માયા એ પાણી છે, અને આમાં કાળ એ મગર છે. જેવો પાણી પીવા ગયો અને મદોન્મત બન્યો, સૂંઢમાં પાણી ભરી ભરીને હાથનીને ભીંજવી રહ્યો છે, એમાં એક મગરે આવીને હાથીનો પગ પકડ્યો. કાળ હંમેશા પગ જ પકડે. અજામિલના પગ પકડ્યા, હાથીનો પગ પકડ્યો. 10મ સ્કંદમાં કંસના પગ જ પકડ્યા ભગવાને પેલા વેલા. જ્યારે જ્યારે મૃત્યુ આવે ત્યારે સૌથી પહેલા પગ બાંધે. તમે જોજો, કોઈ પણ જીવાત્મા મૃત્યુ પામશે જ્યારે માણસ, એને સ્મશાન લઈ જતા પહેલા એની ત્યારે સૌથી પહેલા એના 2 પગને બાંધવામાં આવે. પગ જ બંધાય, પછી એને બાંધવામાં આવે. સૌથી પહેલા કાળ પગ પકડે છે. મગરે કાળ પગ પકડ્યા, બહાર નીકળવાના પ્રયત્નો કરે, નીકળાતું નથી. હાથણીઓ એને ખેંચે છે પણ બળ ન ચાલ્યું. એટલે એ સમયે હાથણીને લાગ્યું કે હવે આપણે મરી જશું, એટલે હાથણી અને એના બચ્ચા હાથીને ભગવાન ભરોસે મૂકી અને કિનારે વહી ગયા. હવે શું થાય? હાથીને સમજાઈ ગયું કે આ તો વિકટમાં તો બધાએ મૂકી દીધા, આપણું પણ આવું જ છે બધાનું. ડૉક્ટર ના પાડી દેશે ને કે હવે આમાં કાંઈ દવા કાંઈ કામ કરે એમ નથી,
એટલે ઘરે લઈ આવશે અને પછી જે ખબર પૂછવા આવશે ને કહે ભાઈ હવે તો ભગવાન કરે સાચું. આપણા પરિવારના લોકો ભગવાન ભરોસે મૂકી દઈને પછી ભગવાન ભરોસે જીવવું એના કરતાં પહેલેથી ભગવાનના ભરોસે જીવજો. આ સંસારમાં કોણ ક્યારે મૂકી દે નક્કી નથી. પહેલેથી ભગવાનનો ભરોસો રાખો. અને જેને ભગવાનનો ભરોસો છે, આ દુનિયાના માણસો તમારો ભરોસો તોડી નાખશે, પણ હું ભરોસા સાથે કહું છું ઠાકોરજી તમારો ભરોસો નહીં તોડે કોઈ દિવસ. પરમાત્મા ભરોસો નહીં તોડે. દ્રઢ ચરણ ન કેરો ભરોસો. જેને ભગવાનના ચરણમાં દ્રઢ ભરોસો છે એને ઠાકોરજી નથી ભૂલતા ક્યારે. ગજેન્દ્રને થયું કે હવે મરી જઈશ. નાક કાન ડૂબન લગે કૃષ્ણ કો પુકારે. આ બધું ડૂબવા લાગ્યું એટલે ડૂબી જાય ના, પણ કાને સંભળાવવાનું ઓછું થાય, મોઢામાં દાંત રહી નહીં, આંખે દેખાતું બંધ થઈ જાય, ગોઠણથી પગ હાલતા બંધ થઈ જાય, કમરથી વાંકો વળી જાય, માથાના વાળ ધોળા થઈ જાય. આ એક પછી એક અંગ ડૂબવા લાગ્યા છે. નાક કાન ડૂબન લગે તબ કૃષ્ણ કો પુકારે. છેલ્લે જ્યારે આમ શ્વાસ આમ આમ રૂંધાવા લાગે, શ્વાસોશ્વાસની ક્રિયા બરાબર ન થતી હોય ત્યારે પરમાત્માને કે હે ભગવાન હવે તમે છોડાવો. અને ભગવાનને યાદ કરે. દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે. દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાધરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ગોવિંદ ઓમ નમો ભગવતે તસ્મૈ યત યેત ચિદાત્મકં પુરુષાયાદિ બીજાય યસ્મિન્નિદં યતશ્ચેદં યેનેદં યઇદં સ્વયં યોસ્માત પરસ્માત ચ પર તમ પ્રપંદે સ્વયં ભગવાન મને બચાવો મને બચાવો. અને ભાગવતજીમાં લખ્યું છે કે ગજેન્દ્રએ ખાલી કીધું હે હરી. હ શબ્દ બોલાયો ત્યારે ઠાકોરજી દ્વારિકામાં હતા અને રી શબ્દ બોલાયો ત્યારે ઝુંડનું મસ્તક કપાઈ ગયું હતું. હરી કો પુકારને મેં કરી કો લગી દે, હરી કો ઉવારને મેં કરી કો ઉવારને મેં હરી કો ન લગી દે.
પરમાત્માને બોલાવવા માટે થઈ અને આ જીવ મોડું કરે છે, પણ પછી પરમાત્મા આવવામાં મોડું નથી કરતા. સંસારમાં નજર કરો, ક્યાં ક્યાં પરમાત્માને બોલાવ્યા, ક્યાં ભગવાન ના આવ્યા. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાને ક્યારે ના કૃષ્ણ કહે છે મને કોને બોલાવ્યો, કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો. પ્રેમ ધરીને મીરા બાઈએ બોલાવ્યો, પ્રેમ ધરીને મીરા ઝેરના પ્યાલા પીવાને આવ્યો, પ્યાલા પીવાને આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કૃષ્ણ કહે છે મને. જુનાગઢના નરસિંહ મહેતાએ બોલાવ્યો, ઠાકોરજી આ તમારા સામળિયાના લગ્ન છે, હો મારું કશું નથી, આ તો તમારા સામળિયાના લગ્ન છે. અને આખી જાન વૈકુંઠમાંથી ઉતારી સામળિયાના હારા મીંડ્યા સ્વાગત કરવા આવ્યા. અરે આવો વેવાય, આવો વેવાય, આવો. ભગવાન આગળ ને સોનાનો મુગટ ને જરકસી જામા ને પીતાંબર પહેરીને જતા હતા. એને થયું કે આપણા વેવાય આવ્યા. ભગવાને કીધું ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, હું તમારો વેવાય નથી, તમારો વેવાય તો વાહે આવેલો આવે છે. ત્યાં તો નરસિંહ મહેતાના વેવાયની છાતી ગજગજ ફૂલી કે મારા વેવાયના જાનૈયા આટલા હારા હશે તો મારા વેવાય કેટલા મોંઘા હશે, જ્યાં જઈને જોવે ત્યાં ટૂંકી પોતડીમાં. પણ એની પાસે સૌથી મોટી ઘરેણું હતું કરતાલ. વાલા ભક્તજનો, જેને જેને પરમાત્માને યાદ કર્યા છે એને એના કામ કરવા ઠાકોરજી પધાર્યા છે. આ સંસારમાં ગમે ત્યાં નજર કરો, આખી ભરી સભા ભરી હતી અને ભરી સભામાં આવીને કહ્યું ને બચાવી લો, તમારા કુળની લાજ જાય છે. 125 વર્ષનો એ વૃદ્ધ આમ નીચે જોઈ ગયો. દાદા ભીષ્મ નીચે જોઈ જાય છે. પોતાના પતિઓને કીધું, ભીમસેન પોતાની હથેળી મચલે છે, ઊભો થાય. ધર્મરાજ યુધિષ્ઠિરે ગોઠણ દબાવ્યો, બેસ જા, નિયતિએ માંડ્યું છે, થવા દો. કોઈએ જ્યારે લાજ ન બચાવી ત્યારે એક સાડીનો છેડો મોઢામાં હતો. રજસ્વલા સ્ત્રી છે, એક વસ્ત્રમાં વીંટળાયેલી સ્ત્રી. અને જ્યારે 3 વખત કીધું હે ગોવિંદ, હે ગોવિંદ, હે ગોવિંદ, અને ત્યાં ઠાકોરજી સાડી બનીને આવ્યા છે. કહેવાનો મારો ભાવ છે કે અંતરમાંથી પુકાર થાય તો ઠાકોરજી આવ્યા વગર ન રહે. તમારો પુકારમાંથી હોવો જોઈએ, તમારા ભાવથી તમારો પુકાર હોવો જોઈએ. કારણ આ સંસારમાં ભાવ વગર પરમાત્મા ન મળે. ભાવ તમે શાકભાજી લેવા જાઓ તો પૂછો, હે ભાઈ આ ટમેટાનો શું ભાવ? હવે ટમેટું તમારું ભાવ વગર નથી મળતું તો આ ભગવાન મળે, પ્રભુ મળે તમને? ઈશ્વરને જોતા હોય તો ભાવ રાખજો. ભાવ હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ. પરમાત્મા ભાવથી વિજય છે. તો પરમાત્માએ ઝુંડનું મસ્તક કાપ્યું. હું નામનો ગંધર્વ પ્રગટ થયો. પરમાત્માએ હાથીને સ્પર્શ કર્યો. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો. પરમાત્માએ એને સ્તુતિ કરી. ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાએ, પ્રભુ તમારી સ્તુતિ કોણે કરી? તે આવ્યા કોના માટે? તારા માટે. તો પેલો ઉદ્ધાર આનો શું કામ કર્યો? પેલા મને કેમ નહીં? અત્યારે ભગવાને જવાબ આપ્યો, સાંભળ રાજા, મારા પગ પકડે એનો તો ઉદ્ધાર કરું, પણ મારા પગ પકડે એના પગ પકડે એનો પેલા ઉદ્ધાર કરી દઉં. દાસાનો દાસો ભવિતાસ્મિ હોય. મારો દાસ હોય એનો તો મોક્ષ આપી જ દઉં, પણ મારા દાસનો દાસ બને એને પેલા મુક્તિ આપી દઉં છું. આજે આ સંસારમાં
આપણે ભગવાનના ભક્તના પગ પકડીએ, આપણે સંતોના પગ પકડીએ, એનું કારણ આ છે, સંતોએ ભગવાનના પગ પકડ્યા છે અને આપણે સંતોના પગ પકડી લઈએ એટલે સંતોનો ઉદ્ધાર થાય એની પહેલા આપણો ઉદ્ધાર થઈ જવાનો આ સંસારમાં. જેણે જેણે સંતોની સેવા છે, જેણે જેણે સંતોની સેવા કરી છે, એનો ઉદ્ધાર થઈ ગયો સંસારમાં.